જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે એક નવા ટોપિક સાથે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો હજુ સુધી તમે તમારા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક ન કર્યું હોય તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું બધા જ માટે ફરજિયાત છે. તો આખા ભારત દેશમાં ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું બધા માટે ફરજિયાત થઈ ગયું છે. તો હજુ સુધી તમે લિંક ન કર્યું હોય તો તમે સરળતાથી ઘર બેઠા તમારા મોબાઈલથી કઈ રીતે લિંક કરી શકો, સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ તમારા મોબાઈલથી થઈ શકે તે રીતે હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો ઠેઠ સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે હું મારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયો છું. તો તમારે બધાની પહેલા અહીંયા તમારા મોબાઈલ પર પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને સર્ચ બારમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે વોટર હેલ્પલાઇન. વોટર હેલ્પલાઇન લખી તમે સર્ચ કરશો એટલે જે બધાની પહેલા તમને એપ્લિકેશન દેખાય છે એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયું છે, પરંતુ તમને દેખાડવા માટે ખાસ મેં જે ઓપન નથી કર્યું, માટે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો એટલે બધાની પહેલા તમને આ રીતનું કંઈક જોવા મળશે. તો અહીંયા બધાની પહેલા તમારે રજીસ્ટર કરવું પડશે. જો તમે ઓલરેડી રજીસ્ટર કરી નાખેલું હોય તો અહીંયા ઉપર તમારા મોબાઈલ નંબર અને નીચે તમારે પાસવર્ડ નાખવાનો રહેશે. પરંતુ હજી સુધી જો તમે લોગિન ન કર્યું હોય, રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો ન્યૂ યુઝરમાં જવાનું રહેશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. મોબાઈલ નંબર દાખલ કરો પછી નીચે જે બટન દેખાય છે સેન્ડ ઓટીપી, એટલે બધાની પહેલા જે ઓટીપી ઉપર આવ્યો છે તે ઓટીપી જે પહેલું ખાનું દેખાય છે તેની અંદર ઓટીપી દાખલ કરી દેવાનો છે. નીચે જે બીજું ખાનું દેખાય છે તે બીજા ખાનામાં તમારું ફર્સ્ટ નેમ, પછી લાસ્ટ નેમ અને પાસવર્ડ જે રીતનો તમને ડિસ્પ્લે પર દેખાય છે તે રીતનો પાસવર્ડ સેટ કરી નીચે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ફરીથી હોમ પેજ ઉપર આવી જશે. તો તમે જે પાસવર્ડ જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે અને જે તમે પાસવર્ડ બનાવેલો છે તે પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે. તો મેં જે પાસવર્ડ બનાવ્યો છે તે પાસવર્ડ અહીં એન્ટર કરી દઉં છું અને સેન્ડ ઓટીપી તેની ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે. તો જો મારા નંબર ઉપર ઓટીપી આવી ગયો છે તો તે ઓટીપી નાખી અને નીચે લોગિન નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમે જે વોટર હેલ્પલાઇન જે વોટિંગ કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના હોમ પેજ ઉપર આવી જશો. તો આમાં તમને ઘણી બધી સુવિધા જોવા મળે છે. તમે નવું વોટિંગ કાર્ડ બનાવી શકો છો, સુધારો કરી શકો છો. પરંતુ આપણે અત્યારે જે વાત કરવાની છે કે તમે વોટિંગ કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરી શકો, તો તમને સંપૂર્ણ પ્રોસેસ હું બતાવીશ. તેના માટે જે પહેલો ઓપ્શન છે વોટર રજિસ્ટ્રેશન, તે વોટર રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો એના ઉપર ક્લિક કરશો એટલે જો તમને ઇંગ્લિશમાં ખબર ન પડે તો ચેન્જ લેંગ્વેજ આની ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતી ભાષાનો તમને ઓપ્શન જોવા મળશે. તો બધું તમારે સરળ ગુજરાતીમાં આવી જશે. તો અહીંયા ઘણા બધા ઓપ્શન છે, પરંતુ આપણે જેની વાત કરવાની છે તે આધાર નંબર સબમિશન. જો અહીંયા ઓપ્શન નીચે જોવા મળે ફોર્મ 6B, આધાર અને ઇપિક મેળવવા માટે ફોર્મ 6 ભરો. આની અંદર જવા માટે સાઈડમાં જે તીર દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે રજીસ્ટ્રેશન કરેલું છે આપણે, એટલે ઉપર જવું આપણું નામ પણ તમને જોવા મળી જશે. તો આમાં નીચે જવાનું છે અને ચાલો શરૂ કરીએ તેની ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને બધી જ વસ્તુ તમને ગુજરાતીમાં જોવા મળશે. આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી છે એટલે ગુજરાતીમાં જોવા મળશે. અહીંયા બે ઓપ્શન આવ્યા છે. શું તમારી પાસે પહેલાથી જ મતદાર આઈડી નંબર છે? તો આપણે જે ઓપ્શન હા મારી પાસે મતદાર આઈડી નંબર છે તેની ઉપર ક્લિક રહેવા દેવાનો છે, નીચે ક્લિક નથી કરવાનો અને આગળ લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવું. તો અહીંયા તમારે તમારો જે વોટિંગ કાર્ડ નંબર જે ચૂંટણી કાર્ડ નંબર છે તે નંબર તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે અને નીચે
તમારું જે કાંઈ રાજ્ય હોય, આપણું રાજ્ય ગુજરાત છે તો આપણું ગુજરાત અહીં સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. તો અહીંયા મેં મારો ચૂંટણી કાર્ડ નંબર નાખી દીધો છે અને વિગતો મેળવો લખ્યું છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો નીચે જોવા આવ્યું છે કે અમને તમારા દાખલ કરેલા મતદાન આઈડી માટે આ રેકોર્ડ મળ્યો છે, કૃપા કરીને આગળ વધો બટન પર ક્લિક કરો. તો આપણે જે નીચે આગળ વધો બટન છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે જે કાંઈ તમારી ડિટેલ હશે તે બધું જ તમારું નામ, પિતાનું નામ, તમારું એડ્રેસ છે, ગામ છે, બધી જ વસ્તુ તમને જોવા મળી જાય છે. તમારું મતદાન મથક બધી જ વસ્તુ તમારે આવશે. તો આપણે આગળ લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આગળ ક્લિક કરો એટલે તમને ઘણા બધા ઓપ્શન અહીંયા જોવા મળશે, પરંતુ આપણે આધાર કાર્ડ લિંક કરવાનું છે માટે આધાર નંબર લખેલું છે. આધાર નંબર ઉપર આધાર વિગતો એટલે આધાર નંબર લખ્યું છે તેની ઉપર આપણે ક્લિક કરી અને આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તો આધાર કાર્ડ નંબર હું એન્ટર કરી દઉં છું. આધાર કાર્ડ નંબર નાખશો એટલે જે સાઈડમાં જે ગ્રીન કલરનું દેખાઈ જશે, જો આધાર કાર્ડ નંબર વ્યવસ્થિત સરખો નાખ્યો હશે તો ગ્રીન દેખાશે, નહીં તો સોંકડી દોરેલી આવી જશે. અહીંયા જે ચેક બોક્સ છે તેની ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે આગળ વધી જવાનું છે. તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. જે કાંઈ તમારો મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે. પછી અહીંયા સ્થળ લખ્યું છે ત્યાં તમે તમારું ગામ અથવા તો તમારા જે જિલ્લાનું નામ છે તે જિલ્લાનું નામ પણ અહીં એન્ટર કરી શકશો. તો હું મારા જિલ્લાનું જે જિલ્લો છે તે જિલ્લો અહીં એન્ટર કરી દઉં છું અને થઈ ગયું તેના ઉપર ક્લિક કરવાનું છે. તો તેના ઉપર ક્લિક કરી દઉં છું. તો જો અહીંયા આપણે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનું બાકી રહી ગયું છે માટે ચકાસો લખ્યું છે તેની ઉપર પહેલા ક્લિક કરવાનું છે. એટલે જે મોબાઈલ નંબર છે તેના ઉપર પહેલા એક ઓટીપી આવશે. તો અહીંયા ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી એન્ટર કરી દો. વેરીફાઈ પર ક્લિક કરવાનું છે એટલે મોબાઈલ નંબર પણ આપણો વેરીફાઈ થઈ ગયો છે. પછી જે લખ્યું છે થઈ ગયું તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે બધી જ પહેલા તો ડિટેલ આવી જશે અને જો વ્યવસ્થિત બધું સરખું હોય તો નીચે જે ઓપ્શન છે કન્ફર્મ કરો તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરો એટલે તમે જે રજીસ્ટ્રેશન કર્યું છે રજીસ્ટ્રેશન આઈડી તમારી સામે આવી જશે. તો થેન્ક યુ કરી નીચે રજીસ્ટ્રેશન આઈડી છે તે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો ક્યાંક તમારે લખી લેવાનું છે અને નીચે બરાબર લખ્યું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું કમ્પ્લીટલી આખું ફોર્મ તમારે ભરાઈ જશે. તો આ વિડીયોમાં આપણે કન્ફર્મ તમને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તે તમને સંપૂર્ણ પ્રોસેસ જણાવી છે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. કાંઈ તમારે સવાલ હોય તો કોમેન્ટ કરી પૂછી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળીએ આગળ એક નવા વિડીયોમાં.